ગધેથડમાં આજે ધર્માનુષ્ઠાન, સીએમની હાજરી, આસપાસના 115થી વધુ ગામો ધુમાડાબંધ જમ્યા. ધર્માનુષ્ઠાન, ગુરુપૂજન સહિતના કાર્યક્રમોમાં રાજકીય આગેવાનો ઉમટ્યા. ગધેથડમાં આજે ધર્માનુષ્ઠાન, સીએમની હાજરી, આસપાસના 150થી વધુ ગામ ધુમાડાબંધ જમ્યા. અનુષ્ઠાન, ગુરુપૂજન સહિતના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ઉમટ્યા. ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી માતાના ઉપાસકો સામે દિવ્યધામ ગણાતા આશ્રમે લાલબાપુના માર્ગદર્શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યા હતા. આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન, અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીઓ અસંખ્ય સેવકો લાગી ગયા હતા. આ અવસરે ગામે ગામથી 1.5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવી હતી. આ સમારોહમાં આસપાસના 115 ગામ માટે ધુમાડાબંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. વેદ માતા, ગાયત્રી માતાજી તેમજ માં લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રીવાબા જાડેજા, રાઘવજી પટેલ, કિરીટસિંહ રાણા, ભૂપેન્દ્ર ચુડાસમા, અમરીશ ડેર ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનોએ વેદ માતા, ગાયત્રી માતાજી તેમજ માં લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા હાજરી આપી હતી. આ પ્રસંગે 1100થી વધુ લાલબાપુનું પૂજન કરી શિષ્ય ભાવ પ્રગટ કરવામાં આવી. એક સાથે 1.5 લાખથી વધુ લોકો ભોજન કરે તેવી મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું આગોતરું આયોજન કરી લેવાયું હતું. દત્ત જયંતિ સમારોહમાં લાલબાપુએ મનુષ્ય જ નહીં અબોલ જીવોની પણ ખેવાના કરી છે અને લાલબાપુ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલેટા તાલુકામાં ગૌ માતા માટે નિરણ, ચકલા માટે ચણ, કૂતરા માટે લાડવા, માછલા માટે બુંદી અને કીડી માટે કીડિયારું પૂરવામાં આવેલ, જેથી અહીંની પાવન ભૂમિ પર હાજર દરેક જીવ દિવ્ય દિવસની અનુભૂતિ કરે. ગુરુદત્ત જયંતિ નિમિત્તે જે લોકો લાલબાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો લાલબાપુની પૂજા કરી હતી અને એક સાથે 1100 લોકો પૂજા કરે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી. ગુરુદેવ લાલબાપુ પૂજન સવારે 6 વાગ્યાથી શરૂ થઈ મોડી સાંજ સુધી ચાલનારું હતું, જ્યારે ભોજન પ્રસાદ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ મોડી રાત્રિ સુધી ચાલશે. આજરોજ ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગધેથડ ખાતે 25 વીઘામાં ભોજનાલયની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આસપાસના 115થી વધુ ગામ ધુમાડાબંધ અહીં ભોજન લેવા સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને દીપાન્વિત કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી હતી. સાથે આજે દિવસ આનંદ મેળો પણ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા અને પ્રથમ ગાયત્રી મંદિર ખાતે પ્રથમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ લાલબાપાના નિશ્રામાં ચાલી રહેલ ગુરુપૂજન ખાતે લાલબાપુના દર્શન કરવા પહોંચ્યા હતા અને સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગુરુપૂનમ આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની ને વ્યવસ્થા ના થઈ શકે, એના માટે અમે માગસર સુદ પૂનમનું ગુરુદત્ત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે. તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો. આજે 18 વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં, બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા, એને પણ આનંદ આવ્યો ને એ હારી ઘડી પેટર્ન રાજી થયા. તો અમારો પ્રસંગ બધી વાતે આજે દીપી ગયો, એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ, અમારા લાખો માણસ જમશે. લાખમાંથી કેટલા માણસ પ્રસાદ લે એ અમારા અહોભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે. ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે. એ આ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના. જે માણસ, અમારો નિયમ એ જ છે, ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. એટલે એ અમારો ધ્યેય છે. ધ્યેય અમારો સિદ્ધ થયો અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા વૈયા હોતી ગયા એના ટાઈમે તો એની હાજરી આપી. આજે વચન આપ્યું હતું 2 વર્ષ પહેલાં કે હું એકવાર આશ્રમે આવીશ, તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની. તો એ બહુ આનંદની વાત થઈ અને આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું ને જાજુ માણસ કેમ જમે એમ અમે ખૂબ આજ મહિના દિવસથી કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની. ખૂબ માણસો આવ્યું અને એમાં અમે ખૂબ રાજી થયા છીએ અને અમારો પ્રસંગ ખરેખરો દીપી ગયો, સારામાં સારો. કોઈ વિઘ્ન વિના
નિર્વિઘ્ને અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે. બોલો જય માતાજી. શક્તિસિંહ કોટડા નાયણી, ભૂમિગુરુ ગોંડલ, પ્રમુખ શ્રી ક્ષત્રિય યુવક સંઘ હાલાર પ્રાંત. આજે ગુરુદત્ત જયંતિના નિમિત્તે બાપુએ જે સંકલ્પ કરેલો એ સંકલ્પ આજે બાપુનો પૂરો થયો છે. કારણ કે આજે લગભગ 2 થી 2.5 લાખ માણસો દર્શન કરશે અને પ્રસાદ લેશે. તેમજ બપોર પછી મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી તેમજ એમની સાથે એમનું મંત્રીમંડળ અને ઘણા બધા સંતો મહંતો મહાનુભાવો ઉદ્યોગપતિઓ અને ઘણા બધા માણસો અહીંયા આજે દર્શનનો લાભ લીધો લેશે અને પ્રસાદ લેશે. એ પૂજ્ય બાપુની એવી ઈચ્છા હતી જે બાપુનો સંકલ્પ પૂરો થયો એવું હું માનું છું. જય સંશક્તિ. અધ્યાસન આશ્રમ ઉપલેટા તાલુકામાં આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુ પૂર્ણિમા અહીંયા આજુબાજુ ખેતર હોય તો નથી થઈ શકતા, એટલે ખાસ બાપુના આજે ગુરુ પૂજન નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં અહીંયા લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે ખાસ પધાર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી પણ આવે છે અને 100 થી વધુ ગામને ધુવાડાબંધ પણ આજે અહીંયા જમણવાર છે. ગાયોનો ચરો, કૂતરાને લાડવા, પક્ષીને ચણ અને વેણુ નદી છે એને માછલીને પણ બુંદી લાખોની સંખ્યામાં અહીંયા માછલીઓ છે એને પણ પ્રસાદી આપવાની છે. આજે ગુરુના આશ્રમમાં આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાંથી પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત અને દોલુ ભગતના સમગ્ર શિષ્યો છે અહીં મોટી સંખ્યામાં આવ્યા છે અને ગુરુજીના ખાસ આશીર્વાદ બધા લેવાના. પ્રવીણભાઈ માકડિયા, સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ ઉપલેટા તાલુકાનું ગધેસર ગામ ને ગાયત્રી આશ્રમની પૂજ્ય લાલબાપુની જગ્યા. આજે અહીંયા લાખો માણસો આવી રહ્યા છે. આજ બપોરે 2 વાગે ગુજરાતના વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધારી રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રના ગામે ગામથી આજે લોકો આવી રહ્યા છે. લગભગ 125 જેટલા ગામો આજે ધુવાડાબંધ જમશે. અહીંયા ભાઈઓ અને બહેનો સ્વયં શિસ્તથી આજે આ પ્રસંગનો લાભ લઈ રહ્યા છે અને એમ કહી શકાય સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓમાંની આ એક ગાયત્રી આશ્રમ પૂજ્ય લાલબાપુ અકિંચન સ્વભાવ અને તપસ્વી અને નિષ્ઠાપૂર્વકનું એમનું જે જીવન છે એનો જે પ્રભાવ છે સમાજ ઉપર એ આજે આપણે દેખાઈ રહ્યો છે. એટલે આજે ગાયત્રી આશ્રમે લાખો માણસો પ્રસાદ લેશે. જયદેવ સિવાળા ગધેથર પૂર્વ તાલુકાની ચેરમેન. આજરોજ ગુરુદત્ત જયંતિનું આયોજન ગધેથર ગાયત્રી આશ્રમે કરેલ પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત અને દોલુ ભગત ત્રણેયનો એવો સંકલ્પ છે કે અહીંયા જાજામાં જાજી પબ્લિક પ્રસાદ લે. 115 ગામ ધોળાબંધ કર્યા છે અને સૌ જાજામાં જાજો જેટલો માણસો પ્રસાદ લેશે એ બાપુ ખુશ થાય. તો અત્યારના સમયની અંદર 30,000 માણસ તો પ્રસાદ લેવા ચાલુ થઈ ગયું છે અને હજી સાંજ સુધીની અંદર 2 લાખથી ઉપર પબ્લિક પ્રસાદ લેવાને શાંતિપૂર્વક સૌ જ્ઞાતિ સાથે રહી અને આ પ્રસંગને દીપાવવાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી પણ અહીં પધારવાના છે, એની સાથે ઘણું મંત્રીમંડળ પધારવાનું છે અને ઘણા મહાનુભાવો પધારવાના છે અને રાજવી પરિવારે ઘણું પધારવાનો છે અને અમારા આજુબાજુના જિલ્લામાંથી પણ આગેવાનો પધારવાના છે, પ્રમુખો પધારવાના છે. સૌ પબ્લિક અહીંયા પ્રસાદ સાથે લેવાની છે. જય માતાજી. આજે જે કાર્યક્રમ છે શું કહેશો, કેવી વ્યવસ્થા કરવામાં આવી? જી જય માતાજી. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ ક્ષત્રિય સમાજ. આજરોજ આપની મીડિયા મારફત જણાવું છું કે આજનો કાર્યક્રમ આપ પોતે પણ જોઈ રહ્યા છો અને હું પણ આપને જણાવું છું કે 2 લાખથી વધુ માણસો આજે પ્રસાદ લેશે. બાપુ એવા એક ભક્તિશાળી માણસ છે કે આ ધરતી ઉપર વિશ્વામિત્ર પછી જો કોઈ સંત થયા હોય તો એ લાલબાપુ છે. લાલબાપુને કોઈ સાથે ભેદભાવ હોતો નથી, દરેક સમાજને બરાબર છે. દરેક એના ભક્તો લાખોની સંખ્યામાં છે અને આજે બાપુને ભગવાનની જેમ માને છે. આ ગાયત્રી ધામમાં બાપુ જે એનો સમર્પણ ભાવ છે અને બાપુ જે રીતે જીવન જીવે છે કે એમની પાસે સાયકલ પણ નથી, મોબાઈલ પણ નથી, કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી, બેંકમાં ખાતું નથી, એકાઉન્ટ નથી. જે કંઈ સ્વયંભૂત ક્યાંથી આવે છે અને કઈ રીતે ક્યાં જાય છે એ બાપુને પણ ખ્યાલ નથી. ને બાપુ ઘી કે દૂધ પણ ખાતા નથી અને સાદું એક એની રસોઈ તમે જુઓ, તમને કલ્પના ન થાય કે સંત આવા ન હોય. ત્યારે હું જાહેરમાં ઘણીવાર કહું છું સંત કેવા હોવા જોઈએ તો એ લાલબાપુનું ઉદાહરણ આપી શકાય કે સંત લાલબાપુ જેવા હોય જોઈએ. કે ઘી અને દૂધ નહીં ખાવાનું એક જ કારણ કે મારી ગરીબ પ્રજાને દૂધ ને ઘી ન મળતું હોય અને હું ઘી ને દૂધ ખાઉં, હું ગાડીમાં ફરું તો હું સંત ન કહેવાઉં. એટલે બાપુનો ખૂબ જ વિશાળ સંખ્યામાં, બહોળા સંખ્યામાં બાપુના શિષ્યો છે. આજ પણ એ જ પણ દરેક સમાજના જોવો છો લાખોની સંખ્યામાં માણસો પ્રસાદ લે છે અને બાપુની ઈચ્છા છે કે દરેક માણસો આ ધામમાં આવે, દર્શન કરે, પવિત્ર થાય, સંસ્કારી બને, વ્યસનોથી મુક્ત રહે એવો બાપુનો સંદેશો છે. એ સંદેશો હું આપની સમક્ષ રજૂ કરું છું.
તાલુકાના ગધેથડ ગામે જે ગાયત્રી આશ્રમ છે કે જે લાલબાપુના જગ્યા તરીકે પ્રખ્યાત છે, ત્યાં આજે ઉપલેટા આખું ગામ ધુવાડા બંધ હોય એટલે અહીંયા પબ્લિકનો ઘસારો પણ એટલો જ છે. અને જે આ આશ્રમમાં તેમજ બાપુના તેનો માનતા હોય તેની ખૂબ ગર્દી છે. અને આ તકે જે સીએમ સાહેબ પણ વિઝિટ કરવાના છે અને તમામ બંદોબસ્ત અહીંયા સુચારુ રૂપે ચાલુ છે. ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજન વ્યવસ્થામાં પણ એટલો ઘસારો છે. બધી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને વ્યવસ્થા ચાલુ છે. ડીસા ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. ડીસા ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર અને આઈટીઆઈ ડીસાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 3 અગ્રણી કંપનીઓ મિત્સુબિશી ઇલેક્ટ્રિક ઇન્ડિયા પ્રાલી, ઉમેકો પમ્પ્સ એન્ડ મોટર્સ પ્રાલી અને વૈષ્ણોદેવી રિફાઇન્સ એન્ડ સોલ્વેન્ટ્સ પ્રાલીએ ભાગ લીધો હતો. આ કંપનીઓએ વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવી હતી. જિલ્લાના 76 રોજગાર શોધનારાઓને આ મેળામાં ભાગ લીધો હતો, જેમાંથી 55 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ દરમિયાન નોકરીની ઓફર મળી હતી. આ ઉપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે રાઇસેક ટેસ્ટ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના અભ્યાસક્રમો અને કારકિર્દીના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાઈ બેઠક. પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરાઈ. બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે જિલ્લાના વિવિધ વિકાસના કાર્યોના પ્રગતિની સમીક્ષા માટે વિવિધ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની વિવિધ નગરપાલિકા હસ્તકના વિકાસ કામો, ધાર્મિક સ્થળ અંબાજીમાં ચાલતા વિવિધ વિકાસ કાર્યો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હસ્તકના વિકાસ કાર્યો તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ મોટા પ્રોજેક્ટની પ્રગતિ બાબતે સમીક્ષા કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં 2047 વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના 2 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે હવે ગામડા, શહેર, નગરપાલિકા, તાલુકા અને જિલ્લામાં ખૂટતી કડી પૂર્ણ કરી ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાના રોડ રસ્તા, સાફ સફાઈ, પીવાનું પાણી, અંડરગ્રાઉન્ડ ગટર લાઇન, ધાર્મિક સ્થળોનું ડેવલપમેન્ટ સહિત લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં સર્વ ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના પ્રગતિની સમીક્ષા કરાઈ. ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાઈ બેઠક. બનાસકાંઠા જિલ્લામાં કુલ ₹1288.71 લાખના 362 કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા કરાયું મંજૂર. આદિજાતિ વિસ્તારના વિકાસલક્ષી કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત. બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત કચેરી સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત સદર બેઠકમાં સભ્ય સચિવ અને પ્રાયોજન વહીવટદાર શ્રી દેવાહુતિ દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાના આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વર્ષ 2023-24માં તારીખ 29/4/2023ના રોજ યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહીની નોંધને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25ની આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ
રૂપિયા 1121.45 લાખ અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂપિયા 167.26 લાખ મળી કુલ રૂપિયા 1288.71 લાખની સંભવિત જોગવાઈ સામે તાલુકાની તાલુકાવાર વસ્તી આધારિત જોગવાઈ મુજબ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દ્વારા મંજૂર કરાઈ હતી, જેમાં 2 તાલુકાના આદિજાતિ વિસ્તારના રૂપિયા 1121.45 લાખના 287 કામો અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારના 12 તાલુકાના કુલ રૂપિયા 167.26 લાખના 75 કામો મળી કુલ રૂપિયા 1288.71 લાખના 362 કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તમામ કામો સમયમર્યાદામાં અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે તે જરૂરી છે। આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેફ્ટ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું। આ સાથે મંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવા સૂચન કર્યું હતું। આ સાથે બેઠકના છેલ્લા વર્ષના 19 કામોમાં કરવામાં આવેલ ફેરફારની મંજૂરીને બહાલી આપવામાં આવી હતી તથા છેલ્લા 3 વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં સર્વ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, કેસાજી ચૌહાણ, સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીપી પટેલ સહિત જિલ્લાના સંબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા।